સુરત મહિદરપુરામાં રૂપિયા 88 લાખની લૂંટ ચલાવનાર લૂંટારૂની પોલીસે ધરપકડ કરી લૂંટના પૈસાથી 75 લાખનું સોનું ખરીદ્યું હતું। 88 લાખની રોકડ રકમ લઈ જતા યુવક પાસેથી લૂંટ ચલાવવામાં આવી હતી। હથિયાર બતાવી અપહરણ કરી યુવક પાસેથી આ મત્તાની લૂંટ ચલાવાઈ હતી। કામરેજ નજીક યુવક પાસેથી લાખોની રકમ લઈ લૂંટારૂ ફરાર થઈ ગયા હતા। સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે નવાજ સરફરાજ ફટ્ટા નામનો યુવક યુએસડીટીના રૂપિયા લેવા ગયો હતો ત્યારે લૂંટ થઈ હતી। ફરિયાદીએ સંબંધી સાથે મળી કાવતરું ઘડ્યું હતું। પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। 4 માસ અગાઉ ગુનો આચરવા પ્લાનિંગ કર્યું હતું। ગુનાને અંજામ આપવા માટે ઓનલાઈન એપ મારફતે મંગાવવામાં આવેલ માસ્કનો ઉપયોગ કર્યો હતો। તારીખ 5મી જાન્યુઆરી 2024ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં ભવાની માતા મંદિરની પાસે આવેલ પટેલ પ્રવીણકુમાર એન્ડ કંપની જૂના આંગડિયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા 88,26,700 રૂપિયાના થેલા લઈને એક ઈસમ બહાર નીકળે છે અને પછી એની જે બાઇક પડી હતી એની પાસે જાય છે। થોડી વારમાં એક ઈસમ આવે છે ને એને કહે છે તું મોટરસાઇકલ ઉપર બેસી જા અને એને હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે। વરાછા બાજુ જઈને પછી કામરેજથી એને છોડી દે છે અને મોટરસાઇકલ, મોબાઈલ અને પૈસા લૂંટ કરીને જતો રહે છે। આ ફરિયાદ પોલીસમાં આવતા તાત્કાલિક ઝોન 3 અને સ્થાનિક લાલગેટ પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આમાં ચકચારી ગુનો હોય તપાસ માટે જોડવામાં આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત મહેનત કરી અને એટલા લાંબા સમય સુધીની સિફતપૂર્વકની તપાસ કર્યા પછી પ્રોફેશનલી અને એકદમ ટોપ ક્લાસ ડિટેક્શન આપણે ગણી શકીએ એવી રીતે આ ગુનો ડિટેક્ટ કરેલ છે।